જોઈને જ મોઢામાં પાણી આવે એવો આ નાસ્તો હું એવું કહું કે મેં 2 ચમચી તેલમાં બનાવ્યો છે તો તમને સાચું નહીં લાગે. એકદમ હેલ્ધી એવો આ નાસ્તો ખરેખર 2 ચમચી તેલની અંદર તૈયાર કર્યો છે. સાંજના જમવામાં કે પછી નાસ્તા માટે એકદમ જ પરફેક્ટ છે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ તો આપણે રતાળું લઈશું. અત્યારે મેં વજનમાં જોઈએ તો લગભગ 450 થી 500 ગ્રામ જેટલું રતાળું લીધું છે. આ રીતનું જે ગોળ રતાળું આવે ને એનો કલર એકદમ સરસ અંદરથી ડાર્ક પર્પલ હોય છે. તો બને તો આ રતાળુનો ઉપયોગ કરવો. ના હોય તો તમે જે લાંબુ રતાળું આવે છે એ પણ લઈ શકો. પાણીથી બરાબર સાફ કરી એની જે છાલ હોય છે એને કાઢી લઈશું. છાલ એની બરાબર કાઢવાની છે. નહીંતર શું થશે કે જ્યારે આપણે બાફીએ ને કોઈ જગ્યા પર જો રહી જાય ને તો એ થોડી કાળી થઈ જતી હોય છે. તો આ રીતે મોટા મોટા આપણે એના પીસ કરી લઈશું. અને કુકરમાં આપણે એને બાફવા મૂકીશું. હવે બાફવા મૂકીએ ને તો તમારે કુકરની અંદર પાણી રેડવાનું છે, પણ જે વાસણમાં આપણે રતાળું મૂકીશું ને એમાં પાણી નહીં નાખીએ. એને બરાબર ઢાંકી દઈશું અને પછી 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કુક કરવાનું છે. તમને એમ થશે કે રતાળું બાફીએ તો ચીકણું પડી જાય, પણ એવું નથી થતું. રતાળું બફાયા પછી પણ એકદમ સરસ રહે છે, બિલકુલ જ ચીકાશ નથી પકડાતી. તો 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરી લેવાનું છે, અથવા સ્લો ટુ મીડિયમ ગેસ પર તમે 10 થી 12 મિનિટ એને રાખી શકો. આપણું રતાળું બફાય ત્યાં સુધી આપણે લઈશું તુવેરના દાણા. તો અત્યારે મેં 1 કપ ભરીને તુવેરના દાણા લીધા છે. દાણા તમે આ રીતના એકદમ સરસ ગ્રીન હોય એવા લેશો ને તો અંદરનું સ્ટફિંગનો કલર એકદમ સરસ બનશે. જો થોડી પણ પાકડ તુવેરોના દાણા હોય એટલે કે જેનો કલર સફેદ હોય એવા લેશો ને તો પછી પૂરણનો જે કલર છે એ ગ્રીન નહીં બને. હવે આ રીતનું મારી પાસે ઇલેક્ટ્રોનિક ચોપર છે તો એની અંદર જ આપણે એને આ રીતે ચોપ કરી લેવાની છે, એટલે એકદમ સરસ એ ગ્રાઇન્ડ થશે. પણ એના જે દાણા છે ને એ આપણે જે મિક્સર જારમાં કરીએ એના જેવા નહીં થાય, પણ આ રીતના અધકચરા રહેશે. તમારી પાસે જો મરચા કટર હોય તો તમે એમાં પણ કરી શકો, નહીંતર આ રીતના ચોપરમાં થઈ જશે. હવે એક જાડા તળાવાળું વાસણ લઈશું અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. નોનસ્ટિક બને તો લેવાનું, જેથી નીચેથી બહુ ચોંટે નહીં. હવે એની અંદર આપણે નાખી દઈશું 1/4 ટીસ્પૂન જેટલી હળદર. તેલની અંદર આ રીતે હળદર નાખશો ને એટલે આપણું જે સ્ટફિંગ છે ને અંદરનું એનો કલર ખૂબ સરસ બનશે. તમે તુવેરના દાણા ના હોય તો વટાણા પણ લઈ શકો, અને વટાણાના દાણા અને તુવેરના દાણા એ રીતે અડધા અડધા પણ લઈ શકો છો. આ રીતે જ્યારે તેલની અંદર હળદર નાખીને તમે પૂરણ બનાવશો ને, એટલે કચોરી માટે બનાવો કે પછી સ્ટફ પરાઠા માટે બનાવો, પણ કલર એકદમ સરસ એનો ગ્રીન રહેશે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. સ્લો ફ્લેમ પર પૂરણને આપણે સરસ રીતે ચડવા દેવાનું છે. જો કચાશ રહી જશે ને તો ખાવામાં મજા નહીં આવે. આ પ્રમાણે તમે પૂરણ તૈયાર કરીને એમાંથી જે આપણે લીલવાની કચોરી બનાવીએ છીએ ને એ પણ બનાવી શકશો. હવે એની અંદર આપણે મીઠું નાખી દઈશું સ્વાદ મુજબનું ખાલી. બીજા કોઈ મસાલા અત્યારે આપણે એડ નહીં કરીએ. અને તેલ મેં અત્યારે બહુ વધારે નથી નાખ્યું. તમે ઈચ્છો તો તમે અંદર હજુ થોડું તેલ એડ કરી શકો છો, પણ આજે આપણે ઓછા તેલનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર કરીએ છીએ, તો મેં વધારે નથી નાખ્યું. કવર લગાડી દઈશું અને દર 2 થી 3 મિનિટ થાય ને એટલે આપણે એને વચ્ચેથી ખોલી અને એની જે જગ્યા છે એ ચેન્જ કરતા રહીશું. તો લગભગ 7 થી 8 મિનિટમાં આપણું જે પૂરણ છે ને તૈયાર થઈ જશે. તો અત્યારે પૂરણ તૈયાર થઈ ગયું છે. તો એની અંદર આપણે ખાંડ નાખી દઈશું. તો મેં અત્યારે 2 ટીસ્પૂન જેટલી ખાંડ એની અંદર નાખી છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું 2 ટેબલસ્પૂન જેટલી. કોથમીર એડ કરવાની છે. 1/4 કપ જેટલી કોથમીર લીધી છે. 1 ટીસ્પૂન મેં ગરમ મસાલો લીધો છે. અને લીંબુનો રસ નાખીશું. ખટાશ અને ગળપણ આની અંદર તમારે સરખા પ્રમાણમાં નાખવાના છે. અને આ સ્ટફિંગ આપણે થોડું તીખું રાખીશું, એટલે આદુ મરચાં લસણની પેસ્ટમાં મરચાંની ક્વોન્ટિટી વધારે લેવાની. તમને જેટલી તીખાશ જોઈએ એના માટે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, લાલ મરચું નથી નાખવાનું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. 7 થી 8 મિનિટમાં જ આ પૂરણ તૈયાર થઈ ગયું, કારણ કે ક્વોન્ટિટી ઓછી છે. તમે જો વધારે ક્વોન્ટિટી લીધી હોય તો બનાવવામાં થોડો સમય લાગશે, પણ દર 2 થી 3 મિનિટ થાય એટલે પૂરણને તમારે હલાવતા રહેવાનું. હવે પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી આપણું રતાળું બફાઈ ગયું છે, તો એને આપણે છીણી લેવાનું છે. રતાળું બાફીને જ્યારે તમે કુકર ખોલશો ને તો તમને એવું લાગશે કે સ્ટીકી થઈ ગયું છે, ચીકાશ પકડાઈ છે, પણ બસ થોડી વાર તમે એને પ્લેટમાં આ રીતે ખુલ્લું રહેવા દેશો ને 5 થી 10 મિનિટ એટલે એકદમ સરસ થઈ જશે. તો આપણે એને આ રીતે છીણી લેવાનું છે. રતાળું થોડું હાર્ડ હોય એટલે કડક હોય, બફાયા પછી પણ મેશરથી એ મેશ નહીં થાય, તો એને છીણીથી છીણી લેવું પડશે. તો આ રીતે આપણે બધું જ રતાળું છીણી અને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એનો પર્પલ કલર છે. હવે એની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ, અને આદુ મરચાં લસણની પેસ્ટ મેં નાખી છે, પણ આમાં આપણે થોડી ઓછી નાખવાની છે. અને બાઇન્ડિંગ માટે આપણે લગભગ 3 ટેબલસ્પૂન એની અંદર કોર્નફ્લોર નાખીશું. બધું એક સાથે નહીં નાખીએ, થોડો થોડો નાખીશું, જેમ જરૂર હોય એ પ્રમાણે. ઉપરનું જે આપણે એનાથી પડ તૈયાર કરવાના છે ને તો એની અંદર આપણે બીજા કોઈ જ મસાલા નહીં નાખીએ. ખટાશ ગળપણ નથી નાખવાની.
બસ ફક્ત લીલા આદુ મરચાં લસણની પેસ્ટ અને થોડું મીઠું. તો આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ. તો હજુ આપણે જે કોર્નફ્લોર બાકી છે એની અંદર એડ કરી દઈશું. ટોટલ મેં 3 ટેબલસ્પૂન લીધો છે. તમને જેટલી જરૂર હોય એ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો છે. તમારી પાસે જો કોર્નફ્લોર ના હોય તો તમે પૌવાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એ પણ નાખી શકો, અથવા તો એકદમ ઝીણી સોજી હોય રવો એને પણ નાખી શકો, અને ચોખાનો લોટ હોય તો એ પણ નાખી શકો. આપણે ફક્ત બાઇન્ડિંગ માટે નાખવાનું છે. તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું ને અંદરનું, એની અંદર આ મસાલો થોડો એડ કરીશું. કારણ કે તુવેરના દાણા એકલા હોય ને તો બાઇન્ડિંગ નહીં આવે. તમે એની અંદર પૌવા પણ નાખી શકો, અથવા તો આ રીતે જે રતાળુનો આપણે માવો તૈયાર કર્યો એ જ નાખી દો તો સરસ બાઇન્ડિંગ આવી જશે. એકદમ જ થોડો નાખવાનો છે. અને આ રીતના આપણે લીંબુની સાઈઝ જેટલા એના ગોળા તૈયાર કરી લેવાના છે. હવે આપણે જે રતાળુનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું એમાંથી આપણે બહારનું લેયર બનાવીશું. તો હાથને આપણે તેલવાળો કરી લેવાનો, અને આપણે જે અંદરનું સ્ટફિંગ બનાવ્યું છે એના કરતાં થોડી મોટી સાઈઝનો ગોળો તૈયાર કરવાનો, અને હાથેથી જ આ રીતે એને થેપી અને ગોળ શેપ આપી દેવાનો. તમે પાટલી પર પ્લાસ્ટિક મૂકીને પણ કરી શકો, પણ હાથમાં એકદમ ઇઝીલી થઈ જાય છે. તો આ રીતે આપણે એને પૂરી જેવો શેપ આપી દઈશું. પછી આ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકી દેવાનું છે, અને ઉપરથી એને આ રીતે આપણે કવર કરી દઈશું. પર્પલ અને ગ્રીન દેખાવમાં પણ એટલું સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. એટલે તમારે કંઈક હેલ્ધી ખાવું હોય, ઓછા તેલમાં બનેલું, અને તેમ છતાં એકદમ ટેસ્ટી ખાવું હોય તો આ જે પેટીસ છે એ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તમે એને ઈચ્છો તો તળીને બી બનાવી શકો, પણ આ રીતે ઓછા તેલમાં બનાવો તો પણ સરસ ક્રિસ્પી બને છે. એટલે તમે તમારા ઘરે જો કોઈ પાર્ટી હોય, કીટી પાર્ટી હોય, બાળકોની બર્થડે પાર્ટી હોય તો આ રીતે સ્ટાર્ટરમાં પણ બનાવી શકો છો. તો હું તમને બીજી પણ એક તૈયાર કરીને બતાવું. તો આ રીતે ગોળ પૂરીની જેમ થેપી લેવાનું, વચ્ચે પૂરણ મૂકી અને પછી આ રીતે કવર કરી લેવાનું. હવે તમે આ રીતે બનાવી અને એને ફ્રીઝરની અંદર 2 થી 3 દિવસ સ્ટોર પણ કરી શકો. જ્યારે તમારે જરૂર હોય ત્યારે અડધો કલાક પહેલા બહાર કાઢી પછી તમે ગરમ કરી અને એને સર્વ કરી શકો છો. તો બસ આ રીતે આપણે બધી પેટીસ તૈયાર કરી લઈએ. ત્યાર પછી આપણે નોનસ્ટિક જ લઈશું અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તમે ઈચ્છો તો આને તમે ડીપ ફ્રાય કરી શકો અથવા શેલો ફ્રાય પણ કરી શકો, પણ આજે તો હું ફ્રાય બિલકુલ જ નથી કરવાની. ફક્ત 2 ચમચી મેં તેલ લીધું છે અને એની અંદર જ આપણે પેટીસને ક્રિસ્પી કરવાની છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને નોનસ્ટિકનો ઉપયોગ કરશો તો એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે આપણે ટીકી મૂકી અને તેલ ઓછું છે એટલે ચારેય બાજુ ફરાવી લેવાનું. થોડી વાર થશે ને પછી તમે એની જગ્યા આ રીતે થોડી કરશો તો બાકીની જે ટીકી છે એ પણ એકસાથે આવી જશે. જ્યારે તમે પહેલી વાર મૂકી હશે ને ત્યારે નીચે થોડી એ ચોંટશે, કારણ કે આપણે તેલ ઓછું નાખ્યું છે, પણ એનું જે ઉપરનું લેયર છે એ થોડું થઈ જશે તો આરામથી તમે એને ખસેડી શકશો એની જગ્યાએથી. તો બસ લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ થાય એટલે આપણે એને પલટાવી દેવાની છે. તમે જે નોનસ્ટિક ઢોસાનો તવો આવે છે એની પર પણ એને બનાવી શકો, અને થોડો નાનો આપણે સ્પેચ્યુલાનો ઉપયોગ કરીશું. મેં જે લીધો તો મોટો હતો, તો આ રીતનો નાનો જે તવેથો આવે છે એનાથી આપણે એને પલટાવી દઈશું તો ઇઝી પડશે. તો આ પ્રમાણે આપણે ફરાવી દેવાની. વચ્ચે બાજુ હશે અથવા તો જ્યાં તાપ વધારે લાગતો હશે ને ત્યાં કલર આવી જશે. તો બસ ટોટલ 8 મિનિટની અંદર આપણી એકદમ સરસ ક્રિસ્પી રતાઓની પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો તમારે ઓછા તેલમાં કંઈક હેલ્ધી અને ચટપટું ખાવું હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. તમને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તમે એને તોડશો ને તો આ રીતે એકદમ સરસ કલરફુલ દેખાશે. તો બસ રાહ કરી જુઓ છો, આજે જ આ રેસીપીને ટ્રાય કરો.